મહિનાઓ સુધી ખવાય તેવા બજારના નાસ્તા છોડો અને આવા હેલ્ધી, ટેસ્ટી, ક્રિસ્પી, ગ્લુટન ફ્રી નાસ્તા બનાવો. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. બીટ અને જુવારમાંથી ટેસ્ટી નાસ્તો બનાવીશું. તો આ નાસ્તો તમે 2 મહિના સુધી પણ રાખશો ને તો પણ ખરાબ નહીં થાય, બિલકુલ તેલ નહીં ભરાય, એકદમ ક્રિસ્પી જ રહેશે લાંબો સમય સુધી. તો ચાલો બનાવીએ એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો. સૌથી પહેલા આપણે બીટરૂટની છાલ કાઢી આ રીતે ટુકડા કરી લેવાના. તમે અહીંયા અડધું બીટ લીધું છે અને એને મિક્સર જારમાં એડ કરી અને એની પેસ્ટ તૈયાર કરીશું. જો જરૂર લાગે ને તો 1 થી 2 ચમચી પાણી એડ કરવાનું ને આ રીતની પેસ્ટ કરી લેવાની. બીટ એકદમ ફ્રેશ હશે ને તો પાણી એડ નહીં કરવું પડે. આ રીતે તમે જુઓ એકદમ સરસ એને પ્રેસ કરીને તો એનો સરસ એવો રસ નીકળે છે. હવે લોટ બાંધવા માટે આપણે જુવારનો લોટ યુઝ કરીશું. તો 2 કપ જુવારનો લોટ લીધો છે. ઝીણો કે જાડો તમારી પાસે જે પણ અવેલેબલ હોય ને એ લેવાનો. અને હવે એમાં મસાલા એડ કરીશું. તો તીખાશ તમને જો ગમે ને તો એમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અથવા તો ચાટ મસાલો, મેં અહીંયા ચાટ મસાલો એડ કર્યો છે. અને અડધી ટીસ્પૂન મરી પાવડર એડ કરીશું. તલ એડ કરીશું 2 ચમચી. જો તમારે એની નમકીન સ્ટીક બનાવવી હોય ને તો તલને સ્કીપ કરવાના. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને મોણ માટે તેલને મેં અહીંયા ગરમ કરી લીધું છે. તો આ રીતે ચમચીના માપથી આપણે 3 ચમચી તેલ એડ કરીશું. તેલને ગરમ એડ કરવાનું, જેનાથી બાઇન્ડિંગ સરસ એવું આવશે અને ક્રિસ્પીનેસ રહેશે લાંબો સમય સુધી. સોફ્ટ નહીં થાય અને તેલ પણ વધારે નહીં ભરાય. ઘણી વખત આપણે કોઈ પણ નાસ્તો બનાવીએ ને તો એમાં તેલ બધું જ નાસ્તામાં ચોંટી રહે છે. તો એવું બિલકુલ આ નાસ્તામાં નહીં થાય જો તમે ગરમ તેલનો યુઝ કરશો. હવે પહેલાં આ રીતે મિક્સ કરી દીધું અને હવે હાથથી જેટલું બને ને એટલું સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. એટલે સરસ બધા લોટના દરેક દાણામાં મોણ લાગી જાય અને લાંબો સમય ક્રિસ્પી અને ખસ્તા રહે. તો કોઈ સોડા કે કોઈ વસ્તુ એડ કરવાની જરૂર નથી. બસ આ રીતે લોટ સરસ એવો કલર ચેન્જ થઈ ગયો છે. હવે જે આપણે બીટની પ્યુરી કરીને એમાં જ આપણે થોડું પાણી એડ કરી દઈશું. આ જે પાણી છે ને એને મેં ગરમ કરીને લીધું છે. હલકું ગરમ હોય ને એવું પાણીનો યુઝ કરવાનો. અને પછી આપણે આ બીટરૂટ વાળું જે પાણી છે ને એને ચાળી લેવાનું, ગાળી લેવાનું. અને બસ એનો જે પલ્પ છે ને એને આ રીતે પ્રેસ કરી એક્સ્ટ્રા બધો જ રસ કાઢી લેવાનો. એટલે એના બધા ન્યુટ્રિશન આપણે મળી જાય અને સરસ રીતે આપણે એનો યુઝ કરી શકીએ. તો બાળકો બીટ ખાવાનું પસંદ નથી કરતા અને કંઈક કલરફુલ બાળકોને ખાવું છે તો આ 2 ઓપ્શન મસ્ત છે. એક તો એને કલરફુલ થઈ જશે કંઈક નવો નાસ્તો અને તમે બીટ પણ ખવડાવી શકશો. તો આ રીતે મિક્સર જારમાં પણ મેં થોડું ગરમ પાણી એડ કરી અને આ રીતે મિક્સ કર્યું. હવે આપણે હાથથી સરસ રીતે, જો તમને બહુ ગરમ લાગે ને તો થોડી વાર રહેવા દેવાનું, નહીં તો ડાયરેક્ટ તમે હાથથી આ રીતે મસળતા જશો અને લોટને બાંધી અને રેડી કરી લેવાનું છે. જરૂર લાગે ને એટલું આપણે પાણી પણ એડ કરતું જવાનું. તો તમે આવો બીટરૂટ અને જુવારનો ક્યારેય હેલ્ધી નાસ્તો બનાવ્યો છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો એ મને જરૂરથી કહેજો. આવી અવનવી જુવારની મેં ઘણી બધી હેલ્ધી પૌષ્ટિક રેસીપીઓ શેર કરી છે. મારી ચેનલમાં એકવાર ચેક કરજો. અને જે પણ રેસીપી જોવી હોય મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે લિંક શેર કરીશ. હવે અહીંયા તમે જુઓ જેમ જેમ આપણે લોટને મસળતા જશું એમ આ રીતે સરસ એવું થઈ જશે. હવે અહીંયા લોટ સરસ એવો બંધાઈ ગયો છે, પણ તમે જુઓ ને આ રીતે હાથથી તોડો ને તે તૂટી જાય છે. હવે આપણે લોટને સરસ એવો મસળવાનો છે. અને અહીંયા તમે જુઓ 3 ટેબલ સ્પૂન જેટલા પાણીની વધ્યું છે, બાકીનું પાણી યુઝ થયું છે. હવે 1 થી 2 મિનિટ આપણે લોટને આ રીતે સરસ રીતે મસળી લેવાનો છે. હવે તમને એવું થશે કે આપણે બીટનો કલર તો એડ કર્યો હતો પણ આ તો કલર કંઈક નવો જ આવ્યો એમ. પણ લોટ અને બીટનો કલરની કોમ્બિનેશન એવો લોટ તૈયાર થયો છે. પણ જ્યારે આપણે એને ફ્રાય કરશું ત્યારે ઓરિજિનલ કલર આવી જશે. તો વધારે એક્સ્ટ્રા કલર કે એક્સ્ટ્રા બીટ કોઈ એડ નથી કરવાનું. અહીંયા આપણે કોઈ કલર તો એડ નથી જ કર્યો, પણ ઘણી વખત એવું થાય કે કલર નથી આવ્યો તો કોઈ બીટનો કલર પણ એડ કરે કે બીટનો પાવડર પણ, તો કોઈ એડ નથી કરવાનું. માત્ર આ રીતે મિક્સ કરવાનું છે. હવે આપણે મશીનમાં ભરવાના છે એટલે આ રીતે સ્મૂથ કરી લેવાનું છે. અને પછી મશીનમાં તમારે જેવો શેપ આપવો હોય ને એવો આપી શકો. તમારે ચકરી બનાવવી હોય તો ચકરીનો શેપ આપી શકો. અને આ રીતે હું ગાંઠિયા જેવું બનાવું છું તો ગાંઠિયાનો શેપ આપવા માટે આ રીતે ગાંઠિયાની ચકરી પસંદ કરી લેવાની.
મશીનમાં આપણે જેટલો લોટ ભરાય ને એટલો ભરી લેવાનો. પછી આ રીતે ચક્રી હોય ને એમાં પણ હલકું તેલ લગાવી દેવાનું અને પછી બંધ કરી દેવાનું. મશીન આખું ભરવાનું, એટલે જ્યારે તમે ચક્રીમાંથી પાડો ને ત્યારે તમારે વધારે ફેરવવું ના પડે. હવે તેલ સરસ એવું ગરમ કરવાનું છે. તમે જુઓ, એક ટુકડો હું એડ કરું છું તો તરત રહીને ઉપર આવે છે. આવું તેલ ગરમ હોય ત્યારે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરી દેવાની છે અને હવે મશીનને એક જ ડાયરેક્શનમાં ફેરવતું જવાનું છે. આ રીતે થોડું ઉપર રાખી અને પછી ફેરવવાનું. અને તમારે એકસાથે જેટલું ફ્રાય કરવું હોય ને એટલું, વાસણ તમારું કેટલું મોટું છે એ રીતે. અને પછી થોડી વાર માટે તમારે એમ જ રહેવા દેવાનું છે. તમે જુઓ, થોડી જ વારમાં બબલ્સ એકદમ ઓછા થવા લાગશે. તો આ રીતે સરસ એવા બધા બબલ્સ ઓછા થઈ જાય ને ત્યાં સુધી એમ જ રહેવા દેવાનું. પછી આપણે એની સાઈડને ચેન્જ કરવાની, એટલે તરત જ ક્રિસ્પી થઈ જશે. તમે જુઓ, હું ફેરવું છું ત્યારે જ તમને આઈડિયા આવી જશે કે એક સરખું થઈ ગયું છે અને ક્રિસ્પી પણ થઈ ગયું છે. તો મેં ઘણીવાર તમારી સાથે જુવારની નાસ્તાની રેસીપી શેર કરી છે. તો મેં જુવારની સેવ પણ બનાવી છે અને જુવારની ચકરી પણ બનાવી છે. જો એ રેસીપી તમારે જોવી હોય ને તો પણ મારી કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. અને આ નાસ્તો પણ ચોક્કસથી ટ્રાય કરજો. હવે તમને બીજી વાર પણ બતાવી દઉં. સેમ આપણે ગેસની ફ્લેમ રાખવાની છે. જો તેલ વધારે ગરમ થઈ ગયું હોય ને તો ગેસની ફ્લેમ લો કરી દેવાની અને પછી સેવને પાડવાની. આ રીતે એક જ ડાયરેક્શનમાં પાડી દેવાની, જેટલી એકસાથે આવે એટલી. અને પછી બસ આપણે એને થોડીવાર બબલ્સ ઓછા થઈ જાય, થોડીવાર રહીને જ પછી ચેન્જ કરવાની. તમે જુઓ, પરફેક્ટ એકદમ ક્રિસ્પી કરી લેવાની. કિચન પેપર ઉપર કાઢી લેવાની. ઠંડી થયા પછી ડબ્બામાં ભરી મહિનાઓ સુધી પણ રાખશો ને ખોરી નહીં થાય અને એવી ને એવી સ્વાદમાં રહેશે. તો તમે જો આવી બીટરૂટ જુવારનો ક્યારેય નાસ્તો કે સેવ ન બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આ ગાંઠિયા જેવું બનશે અને ટેસ્ટમાં પણ એકદમ નવું અને યુનિક જ લાગશે. અવાજ સાંભળો, કેટલી ક્રિસ્પી બની છે. અને હાથથી આ રીતે તોડીએ તો સરસ એવી ક્રિસ્પી છે. સાથે હાથમાં તમને લઈને પણ બતાવું. તમે જુઓ, બિલકુલ તેલ નથી. તો તમે પણ ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.